કોરોના અને 2008ની મંદી વખતે શેરબજારમાં જે મંદીના જે સંકેતો જોવા મળ્યા હતા, એવા જ સંકેતો આજે 31 માર્ચ પૂરો થયો છે, મહિનો અને વર્ષ, ત્યારે જોવા મળી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાની છે કે કયા એવા સંકેતો છે અને શું ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે આપણું વેલ્થ ક્રિએટ અહીંયાથી થશે મિત્રો. હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. મેઈન પોઈન્ટ જે ટેકનિકલ એનાલિસિસમાં મેઈન પોઈન્ટ જોવામાં આવે છે 200 ડે મૂવિંગ એવરેજ એટલે છેલ્લા 200 દિવસની મૂવિંગ એવરેજ. આપણે એવરેજ કાઢીએ છેલ્લા 200 વર્કિંગ ડે છે. છેલ્લા 200 વર્કિંગ ડે એટલે જનરલી એવું થાય કે શેર બજારની અંદર 200 ડે એટલે કે 1 વર્ષ. તો 1 વર્ષની મૂવિંગ એવરેજ અહીંયા જ લેવામાં આવે છે. હવે 200 ડે છેલ્લા 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ભાવ હોય, એનો મતલબ એ બુલિશ એટલે કે તેજી કહેવાય. અને જેવો એ 200 દિવસની મૂવિંગ એવરેજ તોડે એટલે એ મંદીની શરૂઆત થઈ જાય છે મિત્રો. મિત્રો આજે જ્યારે 31 માર્ચે આ વર્ષ પૂરું થવા આવ્યું છે, ત્યારે એક્ઝેક્ટ આ પોઈન્ટ ઉપર પહોંચ્યું છે એટલે કે મંદીની શરૂઆતના એક સંકેત મળ્યા છે અને એ સંકેત ઉપર આજે આપણે ઇન ડીપમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો પાસ્ટના જે 2008 અને કોરોના વખતની આપણે વાત કરીએ તો 2008ની અંદર શું થયું હતું કે જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાણી, જ્યારે બજારની અંદર 60 થી 65% કડાકો આવ્યો હતો, ત્યારે નિફ્ટી છે 6357 થી તૂટીને 5253 નો લો માર્યો હતો મિત્રો. આ એવડો મોટો લો છે અને આ 52 આ જે છે એ 200 ડેની મૂવિંગ એવરેજ છે એટલે કે 52 વીકની એવરેજ છે. અને પછી એ ઘટાડોને રિકવર થવા માટે અરાઉન્ડ 71 મહિના એટલે કે 6 વર્ષનો સમયગાળો લાગ્યો હતો. હવે દરેક વખતે રિકવરીનો સમયગાળો અલગ-અલગ હોય છે. હવે 2020ની વાત કરીએ તો આ વી શેપ રિકવરી હતી. વી શેપ એટલે આખો જેટલું સ્પીડથી તૂટ્યું એટલી જ સ્પીડથી વધી પણ ગયું હતું. કારણ કે લોકડાઉનને કારણે નિફ્ટી છે એ 38% તૂટી હતી. એટલે 46 દિવસમાં 12,293 થી ₹7600 નિફ્ટી આવી ગઈ હતી અને 10 જ દિવસમાં જ્યારથી રિકવર થયું માર્કેટ, એટલે 10 દિવસમાં ફરીવાર રિકવર થઈ ગયું હતું. એટલે દરેક વખતે રિકવરીની પેટર્ન અલગ-અલગ હોય છે, પણ તૂટવાની પેટર્નના જે સંકેતો છે એ સેમ જ હોય છે. હવે આ વખતે શું થયું છે મિત્રો? તો માર્ચ 2026 જ્યારે પૂરું થયું છે, ત્યારે સેન્સેક્સની અંદર છેલ્લા દિવસે પણ 1600 પોઈન્ટનો કડાકો આવ્યો છે. ઓલ ઓવર જે માર્કેટ ડેપ્થ છે, જે ટોટલ જે નિફ્ટી 500 જેમ નિફ્ટી 50માં 50 શેર હોય, એમ નિફ્ટી 500માં 500 શેર હોય. તો 500 શેરમાંથી 75% શેર અરાઉન્ડ 374 શેર છે, એ 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે જાય છે. એટલે અલ્ટિમેટલી આપણે કહીએ કે જે સેન્ટિમેન્ટ છે, પેનિકનું છે. કારણ કે વિક્સ જે છે એ ₹26 પહોંચ્યો છે, જે 1 વર્ષ પહેલા ₹10ની આસપાસ વિક્સ હતો. વિક્સ અલ્ટિમેટલી નો ખબર હોય તો કહું તમને કે વિક્સ એટલે કે વોલાટિલિટી ઇન્ડેક્સ. એ જેટલો હાઈ હોય એનો મતલબ એટલી વોલાટિલિટી વધઘટ છે એ વધારે થવાની છે. તો ટેકનિકલની અંદર સૌથી પહેલી આપણે ચર્ચા કરીએ કે મોમેન્ટમ અને મહત્વના જે લેવલ ચેક કરવા માટે એક છે રિલેટિવ ઇન્ડેક્સ. RSI મોડલ કહેવાય, જે 28.93 છે એટલે કે ઓવરસોલ્ડ ઝોનમાં છે કે ભાઈ આ એવું જ દેખાડે છે ટેકનિકલી જ કે ભાઈ માર્કેટની અંદર જે ઓવરસોલ્ડ થઈ ગયું છે એટલે ભાઈ વેચાણ છે બહુ ઝડપથી આવ્યું છે. અને MACDની અંદર જે લાઈન જે છે આ ક્રોસ કરી છે અહીંયા અને ફરીવાર આ રેડ લાઈન ક્રોસ કરી છે બ્લેકને. એટલે ટેકનિકલી આમાં હું તમને ખાલી ડાયરેક્ટ આન્સર આપી દઉં, એનો મતલબ એવો થાય કે આ મંદીનો સંકેત છે. જ્યારે રેડ લાઈન નીચેની સાઈડથી ક્રોસ થાય, એનો મતલબ એવો છે કે અહીંયાથી કદાચ વધારે સેલિંગ આવે તો બહુ સ્પીડથી સેલિંગ આવશે. બજારની અંદર હવે 3 સિનારીઓ અહીંયા બની શકે કે પહેલું કે જો યુદ્ધ શાંત થઈ જાય અને ક્રૂડ ઓઇલ જે $116 ચાલે છે, ત્યારે $90ની નીચે આવી જાય તો શોર્ટલી જેમ કોરોનામાં વી શેપ રિકવરી આવી હતી, એવી રિકવરી પણ આવી શકે. અને જો વધારે ક્રૂડ તૂટે, 130ની ઉપર ક્રૂડ વયું જાય, નિફ્ટી 21,000 સુધી તો પણ જાય, તો 50% માર્કેટ તૂટેલું ગણાય. કે ઓલમોસ્ટ જે શેર છે એ 50% તૂટી જાય, 30-35% તો જ્યારે ડાઉન છે જ. તો ડીપ બિયર માર્કેટ કહેવાય. અને ત્રીજા સિનારીઓમાં એવું થાય કે માર્કેટની અંદર અહીંયા ને અહીંયા રહેશે. કે જો રિઝલ્ટ સારા આવે, તો બહારની પરિસ્થિતિ ગમે એવી હોય, પણ કંપની તો સ્ટ્રોંગ જ છે, તો માર્કેટ સાઇડ વે થાય. એટલે કે અહીંયા જે 25-30% જે તૂટ્યું છે, એ પણ એની શક્યતા 30% છે મિત્રો. હવે આ જે રિસ્ક ફેક્ટર જે છે બજારમાં છે એને લીધે થયા છે, તો 4 વસ્તુને લીધે થયા છે. તો આ ચારેય વસ્તુમાં પરિસ્થિતિ ખરાબ થાય તો માર્કેટ તૂટે અને 4માંથી કોઈ પણ પરિસ્થિતિ ધીમે ધીમે સારી થતી જાય તો ઓટોમેટિક માર્કેટમાં રિકવરી આવશે. એમાં પહેલું છે ક્રૂડ ઓઇલ, બીજું છે મજબૂત રૂપિયો સામે ડોલર, મતલબ ₹95નો હાઈ માર્યો, ઓલ ટાઈમ ઐતિહાસિક હાઈ ઉપર છે. ત્રીજું છે પોલિટિકલ ઇશ્યુ, જે વોરના સિચ્યુએશન ચાલે છે અને વ્યાજ દર છે એ ખૂબ વધારે વધતો ગયો છે, હમણાં ઘટવાનો નથી. આ 4માંથી જો કોઈ પણ પોઈન્ટમાં રિકવરી આવશે એટલે ઓટોમેટિક તમે જોશો કે બજારની અંદર રિકવરી આવી ગઈ. એટલે કે તમારે કોઈને પૂછવાય નહીં જવું પડે કે આ 4 પોઈન્ટ ઉપર તમે ધ્યાન રાખશો એટલે તમને ખબર પડી જાય કે માર્કેટ અહીંયાથી રિકવર થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં એ જ ચર્ચા કરવાની હતી કે આ 4 પોઈન્ટ છે જેને તમારે ધ્યાનમાં રાખવાના છે. પેનિક અહીંયા થવાની જરૂર નથી. તમારે ડેટા આધારિત તમારે નિર્ણય લેવાનો છે. જે પણ ડેટા આવતા જાય એના આધારે નિર્ણય લેશો અને તમારી જે પણ સ્ટ્રેટેજી છે, સ્ટ્રેટેજીને વળગી રહેશો તો ચોક્કસ તમારી વેલ્થ ક્રિએટ થશે અને પેનિક સિચ્યુએશનમાં તમે માલ વેચવાથી બચી શકશો જો તમે ડેટા સમજતા હશો તો. હું છું પ્રોફેસર ભાર્ગવ અને મળીએ ફરીવાર આવા જ વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સીતારામ મિત્રો.